નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે એક એવું પાણી છે કે જે પાણી પીવાથી તમને તમારા શરીરની અંદર નાની મોટી જે બીમારી હોય તો એની અંદર ઘણી એવી ઝડપથી તમને સારું એ પરિણામ મળી શકશે। તો તમે થંબનેલ પર જોયું છે કે તમે ચાના બદલે જો આ પાણી પીશો એટલે તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે અને ધીરે ધીરે કરીને જો નિરંતર જો એને કાયમ માટે અપનાવશો એટલે એ સમસ્યા જો હોય તો એમાંથી પણ તમે છુટકારો મેળવી શકશો। તો મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને મિત્રો, તમે જો ચેનલ પર પહેલી વખત તો તમને આવી જ આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ, એની ઓળખ કઈ રીતના આપણે કરવી જોઈએ અને એનો ઉપયોગ કઈ રીતના કરવો જોઈએ એના વિશે સંપૂર્ણ માહિતી અને આયુર્વેદ સાથે આયુર્વેદના નિયમો વિશે જો જાણવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। અને મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે કોઈ ઔષધિ વિશે વાત નથી કરવાની, ઘરગથ્થુ જ એક આપણે એવું અમૃત પાણી બનાવવાનું અને એ પાણીનો ઉપયોગ કરીને આપણે આપણા શરીરની અંદર કઈ કઈ બીમારીઓની અંદર એ પાણી આપણને ખૂબ રાહતનો અનુભવ આપી શકે છે એના વિશે વાત કરીશું। અને ચેનલ પર પહેલી વખત જો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો એક લાઈક જરૂરથી કરજો। તો એ જે પાણી છે મિત્રો, એ પાણી છે મેથીના દાણાનું પાણી, બરાબર। તમને લાગતું હશે કે મેથીના દાણા તો મેથીની ભાજી તો આપણે સૌ ખાઈએ જ છીએ, દરેક મોસમની અંદર ખાઈએ છીએ, પણ મિત્રો મેથીની ભાજીની અંદર પણ આપણે ફાયદા મળે છે અને મેથીના દાણા છે મિત્રો, એની અંદર પણ ખૂબ રાહતનો એનો જો ઉપયોગ કરીએ તો આપણે ઘણા એવા પ્રમાણમાં આપણા શરીરની અંદર ઘણી એવી તકલીફો છે એની અંદર એ રાહત આપી શકે છે। તો આપણે શિયાળા ઋતુની અંદર મેથીની ભાજી આપણે બજારની અંદર મળે છે એટલે એને આપણે ભરપૂર ઉપયોગ કરીએ છીએ, આપ સૌ કરો જ છો। તો મેથીની ભાજીનો ઉપયોગ કરવાથી આપણા શરીરની અંદર આપણે સાંધાઓની અંદર દુખાવો થાય, ખાસ કરીને શિયાળા ઋતુની અંદર આપણે સૌ જાણીએ છીએ કે જે વ્યક્તિઓને ઘૂંટણની અંદર સાંધાઓની અંદર દુખાવો થતો હોય તો એની અંદર આપણને મેથીની ભાજી ખાવાથી ખૂબ રાહતનો અનુભવ મળી શકે છે, બરાબર છે। પણ મેથીના દાણાનું જે પાણી છે એનું સેવન કરવાથી આપણા શરીરની અંદર કેટલા લાભ મળી શકે? તો સૌથી પહેલાં તો તમને પેટ સંબંધી તકલીફ હોય, કબજિયાત સંબંધી તકલીફ હોય, અથવા તો એસિડિટીની સમસ્યા હોય, અથવા તો તમને તમારા ચર્મરોગની સમસ્યા હોય, એલર્જીની સમસ્યા હોય, એની અંદર પણ તમે ખૂબ રાહતનો અનુભવ મેળવી શકશો। અને બીજું કે તમને તમારું વજન જો લગાતાર વધતું હોય, બરાબર, એ કંટ્રોલ જો ના હોય તો એ વજન પણ ધીરે ધીરે કરીને કંટ્રોલ થઈ જશે, ઓછું થવા લાગશે। બ્લડ શુગરની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે। અને બીજા એવા ઘણા એવા ફાયદાઓ થાય છે મિત્રો, તમને કબજિયાત સંબંધની તકલીફ હોય, તમને સાંધાઓની અંદર દુખાવો થતો હોય, ઘૂંટણની અંદર દુખાવો થતો હોય, તમને ખીલની સમસ્યા હોય, એલર્જી હોય, બરાબર, તમને પેટ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હોય, એનાથી તમે 100% તમે બહાર આવી શકશો। તમને ભૂખ ઓછી લાગતી હોય, ભૂખ પણ એકદમ જબરજસ્ત કકડીને લાગશે, તમે ભોજન પણ સારી રીતે લઈ શકશો, ભોજન સારી રીતે લઈ શકશો એટલે એનું ડાયજેશન છે, એ પાચન પ્રક્રિયા છે એ પણ કમ્પ્લીટ થઈ જશે। પાચન ક્રિયા એકદમ કમ્પ્લીટ થશે એટલે તમને કબજિયાતની કોઈ સમસ્યા થશે નહીં। તો મિત્રો, મેથીનું પાણી પીવાથી એ કઈ રીતના પીવાનું, બરાબર, તો તમે રાત્રે સાંજે 1 ગ્લાસ જેટલું પાણી લો અથવા અડધો ગ્લાસ જેટલું તમે લઈ શકો, એની અંદર 1.5 થી 2 ચમચી જેટલા મેથીના દાણા નાખી દેવાના, એને આખી રાત સુધી પલાળવા દો અને સવારે એને ગાળી અને તમે જે ટાઈમે તમે ચા પીઓ છો એ ટાઈમે તમે ઘૂંટડે તમે પીઓ। થોડું તમને કડવું લાગશે, વાંધો નથી, પણ તમે જરૂરથી ટ્રાય કરજો। તમે 3 થી 4 દિવસ સુધી, માની લો કે 3 થી 4 દિવસ સુધી મારે ચા પીવી નથી, એ ચાની જગ્યાએ આ મેથીનું પાણી પીવું છે, બરાબર। એ થોડું નિયમ તમે ટ્રાય તો જરૂર કરો, જેથી કરીને તમે અઠવાડિયાની અંદર 3 દિવસ સુધી આ ટ્રાય કરો એટલે તમને ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે તમારા શરીરની અંદર તમને પહેલા નંબરે તો કબજિયાત સંબંધી તકલીફ હોય તો પેટ બરાબર સવારે જો સાફ ન થતું હોય તો એ પણ એકદમ સાફ થઈ જશે। બીજા નંબરે ફાયદો એ થશે કે તમને ભૂખ ઓછી લાગતી હોય, એ ભૂખ પણ એકદમ જબરજસ્ત લાગશે। ત્રીજા નંબરનો ફાયદો એ થશે
તમને પેટ સંબંધી કોઈ પણ તકલીફ હોય, તમને જમ્યા બાદ તમને પેટ ભારે થતું હોય અથવા તો ઓડકાર આવતા હોય, એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળશે. અને ભોજન જે પચવામાં તમને તકલીફ થતી એની અંદર પણ તમને ખૂબ રાહતનો અનુભવ મળી શકશે. એટલે એક રીતે જોઈએ તો પેટને એકદમ ક્લીન અને એનું જે કાર્ય પદ્ધતિ છે એકદમ કમ્પ્લીટ થઈ જશે. એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ થશે નહીં. અને તમને બ્લડ શુગરની જો તકલીફ હોય તો એની અંદર થોડી વાર લાગે, પણ ધીરે ધીરે કરી એની અંદર પણ તમે એની અંદર રાહત તમને મેળવી શકશે. તો મિત્રો, મેથીના દાણાની અંદર એક તો વિટામિન, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, વિટામિન ડી, અનેક જાતના એની અંદર પ્રોટીન, વિટામિન કુદરતે ભરેલા છે. તો એનો અવશ્યપણે આને આપણો ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને આપણા શરીરની અંદર નાની મોટી જે બીમારીઓ થાય, જો મિત્રો આપણે યુવાન હોય તો આપણું નાની મોટી બીમારીઓ જો હોય તો એ આપણે દૂર થઈ જતી હોય છે, બરાબર. સ્ટ્રોંગ શરીર છે એટલે નાની મોટી બીમારી સામે લડી શકે. અને છતાં પણ જો આપણે લાપરવાહી કરીએ, આપણે 50-60 વર્ષની પાર જઈએ એટલે નાની મોટી બીમારીઓ પણ આપણા શરીર પર હાવી થઈ જાય. શરદી, ખાંસી, ઉધરસની અંદર પણ તમને આ મેથીનું પાણી ખૂબ રાહતનો અનુભવ તમને મળી શકે. તો તમે જરૂરથી ટ્રાય કરજો. તમે 1 અઠવાડિયા સુધી જરૂર ટ્રાય કરજો. 1 અઠવાડિયા સુધી તમે ચા પીવાનું બંધ કરી દો અને તમે અઠવાડિયાની અંદર 3 ટાઈમ, 3 દિવસથી અથવા 4 દિવસ સુધી આ જરૂરથી ટ્રાય કરો. અડધો કપ અથવા તો 1 કપ તમે પાણી પી શકો, બરાબર. એટલે તમને 2 થી 3 દિવસની અંદર તમને ઓટોમેટિક તમને બદલાવ તમારા શરીરની અંદર અનુભવાશે. તો બને ત્યાં સુધી આપણે ચા જો તમે પીતા હો તો ધીરે ધીરે કરીને છોડવાનું થોડું રાખજો, જેથી કરીને આપ સૌ જાણો છો કે ચા પીવાથી આપણા શરીરની અંદર કેટલું નુકસાન પણ થાય છે. જો કે ખાંડ આપણા શરીરની અંદર જાય, બરાબર, એટલે ધીરે ધીરે કરીને આપણું શુગર લેવલ પણ વધી શકે, હાડકાઓ પણ પોલા થાય, નબળા થાય. તો એ છોડવું કે ના છોડવું એ આપણા હાથની વાત છે. પણ તમે 1 અઠવાડિયા સુધી આ મેથીનું પાણીનો ટ્રાય જરૂરથી કરજો, તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે. જો તમને તમારા શરીરની અંદર બદલાવ જો લાગશે તો તમે ઓટોમેટિક તમે ચા છોડી દેશો, એટલો મને ભરોસો છે. તો અવશ્યપણે એનો ઉપયોગ કરજો, જેથી કરીને આપણા શરીરની અંદર હાડકાઓ સારા રહે, મજબૂત રહે. આપણે કોઈ પણ કામ કરીએ એની અંદર પણ આપણે રાહત મળે, કામ પણ સારી રીતે કરી શકીએ. શરીરની અંદર થાકનો અનુભવ પણ તમને ના લાગે, આખું શરીર ફ્રેશ રહેશે, બરાબર. તો મેથીના દાણાનું પાણી પીવાથી આપણા શરીરની અંદર મિત્રો અઢળક ફાયદા થાય છે, એની કોઈ આડઅસર પણ નથી. તો આ વિડીયોની અંદર એ જ થોડી માહિતી હતી ઘરગથ્થી આપણે ઉપચારથી આ તમે ઘણા એવા ફાયદા આપણે મેળવી શકીએ છીએ. તો આ વિડીયોની અંદર એ જ હતું. તો આ માહિતી તમને કેવી લાગી? અને મિત્રો, તમે ચેનલ પર પહેલી વખત હો અને તમને આવી જ માહિતી મેળવવાની ઈચ્છા હોય અને આવનાર સમયની અંદર આ વાતાવરણની સાથે આપણા શરીર લડી શકે, આપણું શરીર ટકી શકે, એના વિશે થોડી ઘણી અંશે આપણે શરીર પરથી કાળજી રાખવાની તમારી જો ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.